અનુભવ એક એવો કાંસકો છે જે ટાલ પડ્યા પછી જ માણસના હાથમાં આવે છે, કે જ્યારે જાય ને ત્યારે જ હાથમાં. આ અનુભવ તો પડીએ ત્યારે જ શીખીએ. તો જીવન તો એવો જ છે, અનુભવ કરાવતા કરાવતા માણસને આગળ લઈ જતા હોય છે. અને જેને જીવનમાં બહુ કડવા અનુભવ થયા હોય ને એની સલાહ લેવાય ન જતા, કારણ કે પછી બહુ નેગેટિવ, કોઈના પર ભરોસો ના કરતો હો, કોઈના પર ભરોસો, અરે જીવન ચાલે કેમ. પેલા કહેતા ને કે એક વ્યક્તિ મોટા રાજનેતા હતા, તો કહ્યું કે મને પપ્પા મારે પણ પોલિટિક્સમાં આવું છે, મને શીખવાડો ને પોલિટિક્સ કેમ કરાય. તો કહ્યું કે ઝાડ પર ચડ, અને છોકરો ઝાડ પર ચડ્યો, અને ઝાડ પર ચડ્યો ને પપ્પાએ કહ્યું કે કૂદ, એટલે હું ઉંચકી લઉં, અને પેલો કૂદ્યો ને પપ્પા ખસી ગયા. અને એવું વાગ્યું પેલાને કે પપ્પા આવું કરાય, કે ના ના તને શીખવાડું છું કે પોલિટિક્સમાં જવું હોય તો સગા બાપનો ભરોસો નહીં કરવો. મૂળ વાત એ છે, બહુ જેને કડવા અનુભવ થયા હોય ને એની સલાહ નહીં લેવી, આશાવાનની સલાહ લેવી, કે ના ના ભરોસો જ જીવનનું બળ છે. ક્યાંક કોઈના જીવન પર ભરોસો તો રાખવો જ પડે છે. અને ભરોસા વગર જીવન ચાલતાય નથી, કારણ કે બહુ કોઈના પર ભરોસો નહીં કરતા એવું શીખવાડશો ને તમારા પરથી પણ ભરોસો ઉઠી જશે. અને એટલા માટે અવિશ્વાસુ કોઈને નહીં બતાવો. છેતરનારા કરતા છેતરાવનાર હંમેશા સારો જ હોય છે. કદાચ એને જરૂરત વધારે હશે. ઘણી વાર લોકો એમ કહેતા ને, લોકો સારા એમ શીખવાડવા માટે એવું બોલતા કે કદાચ તમારું લેણું હશે એટલે પેલો લઈ ગયો. એક બહેન મને મળ્યા અને એના હસબન્ડ ભાઈ વાત કે બધા અમને છેતરી જાય છે અને બધા લઈ જાય છે. પેલા ભાઈ એમ બોલ્યા કદાચ એમનું લેણું હશે. તેની વાઈફે કહ્યું ગયા જન્મમાં તમે ચોર હતા? જેનું જે લેણું હશે, જેનું હશે લેણું હશે, આ કેટલાનું લીધેલું હતું તમે, કે બધા પોતાના લેણા ચૂકવે છે. મૂળ વાત એ છે, જીવનના ગણિત કંઈક જુદા છે. અનુભવીઓ ઘણીવાર રહી જતા હોય છે, અને ઘણીવાર નાદાન લોકો ભાઈ છે, જેના ભાગ્યમાં છે એના ભાગ્યથી કોણ જૂટવી જવાનું છે. હાથમાંથી કોઈ માણસ લઈ જાય, પણ જે લખેલું છે એમાંથી કોઈ લઈ જવાનું નથી. એટલે વિશ્વાસુ માણસે રહેવું, અવિશ્વાસ ન કર્તવ્ય. આપણે તો કહે કે ઠાકોરજી પર તો ક્યારે અવિશ્વાસ નહીં કરવો. વિશ્વાસ જ આપણી તાકાત છે. અરે એટલો ભરોસો રાખો કે એને છેતરતા, એને દગો આપતા પણ ચિંતા થાય, ચિંતન થાય કે આટલો બધો જેણે ભરોસો રાખ્યો એને તો દગો ના જ અપાય. તમારા વિશ્વાસમાં એ તાકાત હોવી જોઈએ. અહીંયા જે ચર્ચા થયું, અનાસક્તિ ન રહી, અને પિતાને આટલા બધા પેલામાં થઈને છતાંય અનાસક્ત, આસક્તિપૂર્ણ જોયા. અને ગોકર્ણજી આવ્યા, એમણે જોયું પિતાજીની હજી અનાસક્તિ પેદા નથી થઈ. હા, બધા પોતપોતાની રીતે આગળ વધે, કરે, સલાહ આપી, આ કરી, બધું જ બરાબર, પણ એટલો બધો અઠાગ્રહ ન રાખી લો કે આપણું ઘડપણ બગડે. હું તો ઘણી વાર કહીએ ને કે પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવવું, અને ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી. માન માંગવાનું ન હોય, માન મેળવવાનું હોય. અને સન્માનનીય બનીને કેમ રહી શકાય, છત્ર બનીને કેમ રહી શકાય, એ સમજણ તો આપણે જ કેળવવાની. માંગવાથી પ્રેમ, માન, આ બધું માંગવા જાઓ ને મળે તો મજા ના આવે. આ તો મેળવવાનું હોય, એ પોતાના આચરણ દ્વારા. જ્યાં ગૌકર્ણજી જોયું કે પિતા હજી અનાસક્ત નથી થયા, બહુ જ સુંદર ઉપદેશ ગૌકર્ણજી પિતાને આપે છે. અને ગૌકર્ણજી બોલ્યા, હવે લૌકિક આસક્તિઓને છોડો, હવે ધર્મનું ભજન કરો. આખી જિંદગી કર્યું, ફરજો નિભાવી, બધું જ બરાબર, પણ ક્યાં સુધી? ઘડપણ એટલે કે મૃત્યુની પ્રતીક્ષા કરવાનો સમય નહીં, ઘડપણ એટલે પોતાના માટે જીવવાનો સમય. જે યુવાનીમાં પરિવાર માટે માણસ કેટલું તપ કરતો, હું તો કહું સંન્યાસી કરતા પણ ગ્રહસ્થી કેટલું તપ કરતો હોય છે. આપણે ભલે વડીલોને કે અમને બધી ખબર છે, બહુ કંઈ કહેવાની જરૂર નથી, પણ એ જ વડીલોએ પોતાના કેટલા સુખોના ભોગ આપી આપણા સુખોને સાચવ્યા હોય છે. એમણે ફરવાની તૈયારી કરી હોય, બહાર જવું છે ફરવા આજે માટે, અને બાળક બીમાર થઈ જાય એટલે આજે બધું કેન્સલ, આને સાચવવાનું છે. પોતાને આજે આ ખાવાની ઈચ્છા હોય, બાળક મમ્મી મારે તો આજે આ જમવું છે, તુરંત મેન્યુ બદલાઈ જાય ઘરનું, ના આજે આની ઈચ્છા છે. બાળકોની બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે વડીલો કેટલા ભોગ આપતા હોય છે. અને એ ભૂલવું પણ ન જોઈએ યુવાનોએ, કે વડીલોએ અમારા માટે કેટલો ભોગ આપીને આજે અમને એવા લાયક બનાવ્યા. ઘણી વાર એમ થાય કે અમને બધી ખબર છે, અમને કહેવાની જરૂર નથી.
અમે અમારી રીતે કરી લઈશું. અરે તારું ન માન્યું એટલે જ તો તું આ કહેવાને તારે તો સ્કૂલે નહોતું જવું, પણ ઉચકીને મૂકીને આવ્યા ને તો આજે તું કહે છે કે હું આટલો ભણેલો ગણેલો, મને બધી ખબર છે. જો તારું માન્યું હોત ને સ્કૂલે ન મોકલ્યો હોત તો આજે તું આ કહેવાને લાયક ન હોત. એટલે તારું નહોતું માન્યું એટલે તું આજે આ સ્થાને પહોંચ્યો છે. અને એટલા માટે આજે હવે માનવાનો સમય છે. એક દીકરાએ મોંઘી ઘડિયાળ પ્રેઝન્ટ આપી એના પિતાને. ત્યારે પિતા એટલું કહ્યું કે બેટા ઘડિયાળ તો ઘણી છે, મારે તો તારો ટાઈમ જોઈએ છે, તારી ઘડિયાળ નહીં. સમય આપવું એ બહુ મહત્વની વાત છે. વડીલો ઘરમાં હોય એ નસીબવાળા કહેવાય. તમારા ઘરમાં કોઈ આશીર્વાદનો આપનારું હોય ને તો તમે ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં કોઈ આશીર્વાદ. અને યુવાનોને કહીશ, તમારો બર્થડે હોય આ હોય ને તમારા પેરેન્ટ્સ તમને વિશ કરે ને તમે કાંઈ પણ એમનું કામ કરો એટલે તમને થેન્ક યુ કે, એમની કર્ટસી બરાબર છે, પણ મા બાપને પણ કહીશ અને યુવાનોને પણ એને થેન્ક્સ કહેવા કરતાં એને બ્લેસિંગ્સ કહો. યુવાનો પણ કહે તમારા મા બાપ કંઈ તમે મા બાપની મદદ કરો એ તમને થેન્ક યુ કહે, તમે કહેજો પપ્પા મને થેન્ક્સ, તમારું આપેલું આભાર મને કામ નહીં લાગે, પણ તમે જો આશીર્વાદ આપશો ને તો મારા જીવનમાં બહુ કામ લાગશે. તો વડીલોના આભાર ભેગા ન કરો, વડીલોના આશીર્વાદ ભેગા કરો. જ્યાં જ્યાં વડીલો, જ્યારે તમે કાંઈ પણ કરો અને તમારા બર્થડે હોય ને તમને વિશ કરે ને હાથથી તો કહો કે પપ્પા હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળશે, સાંજે પાર્ટી હશે તો બધા વિશ કરશે, માથે હાથ નાખનારા તો આપ છો, મારા માથે હાથ મૂકી આજે મને આશીર્વાદ આપો. આપણે એમ કહીએ કે યુવાન થાય ને અત્યારનો મોડર્ન જમાનો એટલે બધા ફ્રેન્ડ થઈ જવાનું. ફ્રેન્ડ ના બનાવશો યુવાનો મા બાપને. મિત્રો તો દુનિયામાં હજારો મળી જશે, પણ મા બાપની જે ફિલિંગ છે ને એને મા બાપ બનાવીને જ એનો અનુભવ કરો, કારણ કે એ ફિલિંગ્સ મિત્રોમાં નહીં મળે. શું કરવા આપણે નુકસાન કરવાનું? મા બાપની જગ્યાએ છે, એને મિત્ર બનાવીને નુકસાન શા માટે કરીએ? કારણ કે હાથ મિલાવનારા મિત્રો ને ખભે હાથ મૂકનારા તો ઘણા મળશે, માથે હાથ મૂકનારા તો નસીબવાળાને મળતા હોય છે. અને જો મા બાપ મળ્યા છે તો રોજ માથે હાથ મુકાવો કે મને આશીર્વાદ આપો કે હું જીવનમાં સફળ થઉં. કારણ કે કદાચ ભગવાનના આશીર્વાદ કામ ન કરે કદાચ, પણ મા બાપના આશીર્વાદ ક્યારે નકામા નથી જતા. એ તો કાર્ય કરે છે, કારણ કે એ જે દિલથી આપે છે ને બાળકોને, એવું દિલથી આશીર્વાદ આપનારા ઓછા લોકો દુનિયામાં મળવાના. એટલે ક્યારે પોતાનું નુકસાન હાથ મિલાવીને મા બાપ જોડે ન કરતા. એમના તો આશીર્વાદ જ લેજો કે ના મને થેન્ક્સ ન કહો, મને બ્લેસિંગ્સ કહો. આશીર્વાદ ભેગા કરો. માતા પિતા વડીલો ભલે કાંઈ ન કરતા, બા એક સોફામાં બેઠા રહેતા હોય ને અને માળા ફેરવતા હોય ને, તમને એમ લાગે કે મારા બા કાંઈ નથી કરતા, ખાલી માળા ફેરવે, પણ તમે ભૂલી જાઓ છો મહેનત તો દુનિયામાં ઘણા કરે છે, પણ તમે સુખી છો ને એનું કારણ બાએ ફેરવેલી માળાઓ છે. એ તમારા ઘરમાં બેઠા બેઠા ઘરનું પુણ્ય ભેગું કરી રહ્યા છે. અને સુખ પૈસાથી નથી આવતું, સુખ પુણ્યથી આવે છે. અને પૈસા ઘણા પાસે હોય છે, પુણ્યો નથી હોતા ને તો ભેગા કરેલા પૈસાઓ સુખના કારણ નથી બની શકતા. પણ જેને પુણ્ય હોય છે ને એ બીજાના પૈસાઓથી મજા કરીને આવી જતા હોય છે. બંગલો બાંધ્યો કોણે હોય અને રહેતું કોણ હોય? એ તો 5 વર્ષે એકવાર ન જતા હોય, પેલો કામવાળો મજા કરતો હોય, એના પુણ્ય હોય કદાચ. સુખ પુણ્યથી આવે છે. અને એટલા માટે પ્રયાસ કરજો જ્યાંથી આશીર્વાદ મળે લેતા જજો. મિત્ર બનાવવાની ભૂલ ન કરતા. એટલે જ આપણી સંસ્કૃતિનો એ તો આનંદ છે. પેલા તો ફૂઈ હોય, ફુવા હોય, માસી હોય, કાકી હોય, એક આંટી બોલો એટલે બધું આવી ગયું. અને આપણે ત્યાં દરેક સંબંધોનો આનંદ જુદો છે. ફઈ માટેનો ભાવ જુદો હોય, માસી માટેનો ભાવ જુદો હોય, કાકી માટેનો ભાવ, દરેક માટેની લાગણીઓ માણસની કેવી જુદી હોય છે. અને આપણે લાગણીઓથી સમૃદ્ધ થતા હોઈએ છીએ. સંબંધો આપણને સમૃદ્ધ બનાવતા હોય છે. સફળ થવા માટે કેવલ પાસબુક જોવાની જરૂર નથી, સંબંધીઓના ચહેરા જોવાની જરૂર છે. સફળતા તો ત્યાં લખેલી હોય છે કે તમને જોઈને જે સામેવાળાના મનમાં ખુશી આવે ને, પ્રસન્નતા આવે ને, ત્યારે માનજો કે તમે એક સફળ વ્યક્તિ છો. સ્વજનોના ચહેરા ઉપર માણસની સફળતાઓ લખેલી હોય છે. એટલે એ લાગણીઓના આનંદ ગુમાવશો નહીં. આ બીજાના અનુકરણમાં અને બીજાની ભાગદોડમાં કેવલ વ્યવહાર જગતમાં ન પડી જતા કે બસ બધા ફ્રેન્ડ. અરે ના, ફ્રેન્ડ તો હજારો બની જશે. સંબંધો નહીં મળે, વડીલો નહીં મળે, આશીર્વાદ નહીં મળે.
કારણ કે જ્યારે આપણું ભાગ્ય પણ કામ ન કરતું હોય ને અને દુર્ભાગ્ય ચાલતું હોય ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે. એ આપણને દુર્ભાગ્યના સમયે પાર ઉતારી દેતા હોય છે. એટલે ભાગ્યમાં સૌભાગ્ય લખાવું હોય તો એ આશીર્વાદથી લખી શકાય છે. એક ફકીર જતો હતો અને આંધળો ફકીર, ટ્રેન રોકાઈ અને સ્ટેશને ઊભો અને બારી પાસે બેઠો હતો. એને કહ્યું કંઈક આપો ને. એટલે ઉપર બર્થમાં સૂતો હતો ને એને પૈસા પેલા બારીવાળાને આપ્યા ને કહ્યું કે પેલા ફકીરને આપી દે. અને એને આપ્યા ને ફકીર આશીર્વાદ આપવા લાગ્યો, તું સુખી થા, ધન ધાન્ય થાય, બાળકો સુખી થાય, વૈભવ મળે, તને ખૂબ ધન મળે ને સુખ મળે. પેલો બારીવાળા બેસેલા એને કહ્યું કે મેં નથી આપ્યા, ઉપર સૂતો છે એણે આપ્યા છે. ત્યારે પેલા આંધળા ફકીરે કહ્યું કે હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેણે આપ્યા છે ત્યાં સુધી પહોંચી જ જવાના છે. એમ રિસીપ ભલે કોઈ પણ ફડાવે, આશીર્વાદ તો ત્યાં જ પહોંચવાના જેણે આપ્યા હોય. એવું ન માનતા કે રિસિપ્ટમાં કોઈનું નામ હોય તો આશીર્વાદ એને મળતા હોય. એ તો જેણે આપ્યા છે આશીર્વાદ તો એનો રસ્તો ગોતી જ લેતા હોય છે ને ત્યાં સુધી પહોંચી જ જતા. કહેવાનો મારો અર્થ, ભેગા કરવા જેવું દુનિયામાં કંઈ હોય જીવનમાં તો એ આશીર્વાદ છે. અનાસક્ત ન જોયા ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. વિદાજી, હવે ધર્મનું આરાધન કરો. હવે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય એ કામમાં લાગી જાઓ. સંસારને સાચવવાનો તો બહુ પ્રયાસ કર્યો અને કોશિશ કરી પણ ખરા કે બધું સચવાયેલું રહે, પણ જીવનમાં ક્યાં આપણું ધાર્યા પ્રમાણે બધું થાય છે. અરે આ ધાર્યા પ્રમાણે આપણે આપણી જાત નથી ચલાવી શકતા તો બીજાને ક્યાં ચલાવી શકવાના? કેટલું નક્કી કરીએ કે કાલથી તો ડાયટિંગ શરૂ હો, હવે બસ હવે આ રો ફૂડ જ ખાવાનું, આ જ ખાવાનું. થાય છે રાતના સૂઈએ ત્યારે આ એ ખવાઈ ગયું ને પેલું લેવડાઈ ગયું ને આ થયું, અફસોસ સાથે જ સૂઈ જઈએ છે. તો આપણા ધાર્યા પ્રમાણે આપણે નથી ચાલી શકતા તો આપણા ધાર્યા પ્રમાણે બીજા ક્યાંથી ચાલવાના? દરેકનું પોતાનું જીવન છે, દરેકની પોતાની સમજ છે. હઠાગ્ર મૂકી દો, હઠાગ્ર કોઈ પણ વસ્તુનો નહીં. અમુક ઉંમર થાય એટલે અનાસક્ત થઈને તમે તમારા અવસ્થા કોને કહેવાય? બધા પ્રશ્નોના ઉકેલ તમારી પાસે હોય છતાંય ઘરમાં તમારી સલાહ લેવા કોઈ ના આવતું હોય ત્યારે સમજી લેવું કે હવે અવસ્થા થઈ ગઈ છે, હવે સલાહ આપવાનો સમય જતો રહે. પૂછે તો જરૂર કહેવું, અને એવું તો ક્યારે બોલવું જ નહીં હો કે અમારા સમયમાં આમ થતું હતું. એનો અર્થ શું થાય? હવે અમારો સમય પૂરો. આવું તો ક્યારે કહેવું જ નહીં. વડીલો સાવધાન, જેટલા બેઠા છે, નહીં તો આઉટડેટેડ થઈ જશો. પછી બધા એમ છોકરાઓ એમ સમજશે કે આમનો તો ટાઈમ પૂરો થઈ ગયો. ના ના, કેમ તમને ના આવડે? મોબાઈલ તમને કેમ ના આવડે? ટેબ્લેટ તમને કેમ ના આવડે? કોમ્પ્યુટર તમને કેમ ના આવડે? અને ક્યારેક બાળકો આવે તો એની જોડે ફેસબુકની વાત કરો, એને ગમતો સબ્જેક્ટથી શરૂ તો કરો, પછી લઈ જાઓ તમારા સબ્જેક્ટ ઉપર. પણ સીધા જ તમારા સબ્જેક્ટની વાત કરો તો પેલા થાય કે હમણાં લેક્ચર ચાલુ કરશે, બેસવું જ નથી. એટલે આવા અપ્રાસંગિક ઘરમાં બનેલા ન રહો. તમે આજના જ બનેલા, 21મી સદીના. કેમ તમને ના ખબર? આજની વાત તમે કેમ ના કરી શકો? કેમ તમને ખબર ના હોય કે સ્નેપચેટમાં શું છે ને બીજું ઇન્સ્ટાગ્રામ ને બીજું શું એ બધામાં બધી વાત થાય. શરૂઆત એના ગમતા સબ્જેક્ટથી, એન્ડ તમારા ગમતા સબ્જેક્ટ ઉપર. પણ વાતની શરૂઆત જ ખોટી કરો ને તો એનો અંત તમે જ્યાં લઈ જવા માંગો ત્યાં નહીં જાય. એટલે ક્યારે એવું નહીં કેવું અમારા સમયમાં. આ તમારો જ સમય છે અને હવે જ તમારો સમય આવ્યો છે, કારણ કે હવે તમે તમારા માટે જીવવાના છો. અત્યાર સુધી તો આખા જીવન સંસાર માટે ખપી ગયા. એમ હતું કીર્તન શીખીશું, સેવા કરીશું, શૃંગાર ધરાવીશું, આ કરીશું, પુસ્તકો વાંચ. ક્યારેય પરિવારને સાચવવામાં સમય જ ન મળ્યો. પણ હવે ઘરના લોકોને કહો કે હવે અમારે અમારી રીતે જીવવું છે, અમારા માટે જીવવું છે. બહુ જરૂરી હોય તો પૂછજો, તમારી રીતે નિર્ણય લો, આગળ વધો. પણ હવે અમારા આત્મકલ્યાણ માટે અમારે જીવવું છે. અને હવે નહીં તો ક્યારે? આજ તો સમય છે પોતાના માટે જીવવાનો, પોતાના આત્મકલ્યાણ કરવાનો. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. તો શું કરું? તો કે સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો, એવા સંગમાં રહો જેથી જેના સંગથી અનાસક્તિ પેદા થાય. બહુ જ સંસાર આસક્ત વ્યક્તિનો સંગ કરશો ને તો એ તમને સંસારમાં ખૂપાવતા રહેશે. લોકો પણ એવા લોજિકો આપી આપીને અશુદ્ધા પેદા. તમારા બા તો આટલી માળા કરતા, આટલી સેવા કરતા, તોય બીમાર પડ્યા.
બીમાર પડવામાં ને ભક્તિ કરવામાં મેળ શું? પણ લોકો આવા ખોટા કનેક્શનો કરે. આટલી સેવા કરતા તોય હોસ્પિટલમાં ગયા, એટલે હોસ્પિટલને સેવા કરવાનું મેળ શું? પણ લોકો ખોટા લોજિક આપી કહેવા એ માંગે કે સેવા કરવાથી કોઈ કઈ ફેર થવાનો નથી. એના કરતા પ્રેરણા તો એવી લેવી જોઈએ કે તમારા બા આટલા બીમાર હતા, આટલા સમયથી હોસ્પિટલના ખાટલામાં હતા, પણ યમનાષ્ટક ક્યારે એમણે છોડ્યું નહીં હો. બેઠા બેઠા યમનાષ્ટક કરતા રહેતા. તો બીમારીમાં હોસ્પિટલના ખાટલામાં પણ યમનાષ્ટક કરતા હોય તો આપણે તો સ્વસ્થ છીએ, આપણે યમનાષ્ટક ન કરી શકીએ? પ્રેરણા તો આવી લેવાની હોય. પણ લોકો આવી ઊંધી પ્રેરણા આપે. આટલી ભક્તિ કરતા ને તોય આમ બીમારી આવી, તોય આમ આવી. હવે શરીર છે, રોગોનું ઘર છે, તો જે ભક્તિ નથી કરતા એ માંદા નથી પડતા? આમ રોંગ લોજિક આપી લોકોની ભગવાનમાં શ્રદ્ધા કેમ ઉઠાવવાની? શ્રદ્ધા બેસે એવી વાત કરો. એવા વ્યક્તિઓના સંગમાં રહો જે તમને ભગવાનમાં દ્રઢતા જગાવે. ઠાકોરજી છે ને, બધુંય સારું થઈ જશે. જો ને પ્રભુ સાચવનારા છે, બધાની રક્ષા કરે છે ને આજ સુધી તમને બચાવતા આવ્યા, તો આગળ રક્ષા નહીં કરે?